નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો ગઈકાલે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના એસસી એસટી એટલે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો અને લોકો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આ રિઝર્વેશન પર આપવામાં આવ્યો। ઘણા લાંબા સમયથી જે કહી શકાય કે વિવિધ સરકારી ભરતીઓ હોય કે પછી સરકારી કર્મચારીઓ માટેના જે પ્રમોશનના ડીએમ હોય, આ તમામમાં જ્યારે આ રિઝર્વેશન કેટેગરીને લઈ અડચણો આવતી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે જે ગઈકાલે નિર્ણય આપ્યો છે તે નિર્ણય જ્યારે દેશભરમાં હવે કહી શકાય કે એસસી એસટી ઉમેદવારો અને એસસી એસટી જે કર્મચારીઓ છે તેમના માટે પ્રાણરૂપ સાબિત થશે તેવું લાગી રહ્યું છે। તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા રિઝર્વેશન પર કયો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો અને આના કારણે ઉમેદવારોને હવે શો લાભ મળશે, કર્મચારીઓને શું લાભ થશે તેના વિશે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો આપ કર્મચારી મિત્રો અને ઉમેદવારો અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં રિઝર્વેશન પર એક મહત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે। ઘણા લાંબા સમયથી જે કહી શકાય કે રિઝર્વેશન એટલે કે અનામત કેટેગરીને લઈ જે ઉમેદવારો દુવિધા અને અવઢવમાં હતા તેને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઈકાલે જે છે તે ફાઇનલ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને હવેથી એસસી એસટી જે ઉમેદવારો છે તેમને અનામત ઉમેદવારોને જનરલ સીટ પર પણ અધિકાર જે છે તે મળશે। અને જો એસસી એસટીના ઉમેદવાર કહી શકાય કે અનામત કેટેગરીનો ફાયદો ના લીધા હોય એટલે કે જે ઉંમરમાં છૂટછાટ જે મળે છે તે ના મેળવી હોય, ફક્ત તેઓ જનરલ કેટેગરીની જે મર્યાદા છે તે વય મર્યાદાના ક્રાઇટેરિયામાં આવતા હોય અને તેઓ મેરિટમાં જો જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમને જનરલ કેટેગરીમાં સમાવવા માટે લઈ રિઝર્વેશન પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। તો સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય મેરિટોરિયસ વિદ્યાર્થીઓને મળશે સામાન્ય કોટામાં પ્રવેશ। સુપ્રીમ કોર્ટે રદ કર્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય જે ઇમ્પોર્ટેડ ડિસિઝન છે। આ રિઝર્વેશન પર જેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો જે જૂનો ચુકાદો છે તેને રદ કર્યો છે। સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામત સંબંધિત મહત્વનો નિર્ણય આપ્યો છે જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક આદેશ પર ચુકાદો આપતા સરકાર દ્વારા આ આદેશને રદ-બાતલ કરી દેવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા નવો આદેશ જારી કરવામાં આવ્યો છે। તો સુપ્રીમ કોર્ટનો અનામત મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય મેરિટોરિયસ એટલે કે મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મળશે સામાન્ય કોટામાં એટલે કે જનરલમાં પ્રવેશ એટલે કે એસસી એસટી ઓબીસીના જે ઉમેદવારો છે કે જેઓ સામાન્યના મેરિટમાં આવશે એટલે કે વધારે મેરિટ ધરાવતા હોય અને તેઓ ભલે અનામત કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય અથવા તો અનામત કેટેગરીમાંથી આવતા હોય પરંતુ તેઓ જનરલમાં જો સમાવેશ થતા હશે તો તેમને જો અનામતનો લાભ એટલે કે વય મર્યાદા અને અન્ય લાભો ના મેળવ્યા હોય તો તેમને ચોક્કસથી સામાન્યમાં પ્રવેશ મળશે। સુપ્રીમ કોર્ટે રદ કર્યો મધ્યપ્રદેશ હાઈકોર્ટનો નિર્ણય। તો સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામત સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય આજે આપ્યો છે જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક નિવેદનને રદ કરી દીધું છે। મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય અનુસાર સામાન્ય શ્રેણીની બેઠકો પર અનામત લાભ સાથેના મેરિટોરિયસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં। સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પલટવાનો આદેશ આપ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટ દ્વારા જે છે તેમ એમબીબીએસના વિદ્યાર્થીઓને લઈ અને જે એક પીઆઈએલ થઈ હતી તેના ચુકાદામાં એક અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો। તેણે તરફેણમાં કહ્યું હતું કે જે ઉમેદવારોએ અનામતનો લાભ મેળવી અને સારું મેરિટ ધરાવતા હોય છતાં પણ તેમને જનરલમાં સમાવેશ ન કરી શકાય તેવો અનામતનો લાભ મેળવતા હોવાથી તેમને અનામત કેટેગરીમાં જ પ્રવેશ આપવામાં આવશે। આથી મેરિટોરિયસ જે કહી શકાય કે જેઓ એસસી એસટી ઓબીસી કે જેઓ વધારે મેરિટ મેળવતા હતા તેઓ પણ જનરલ કેટેગરીની જગ્યા પર આવતા ન હતા અને તેમનું કહી શકાય કે જે કેટેગરી છે એસસી એસટી ઓબીસીનું તેનું મેરિટ જે છે તે ઘણી ભરતીઓમાં જનરલ કરતાં પણ ઊંચું જતું હતું કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને સમગ્ર દેશમાં ટાંકવામાં આવ્યો હતો। ત્યારે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આ નિર્ણયને પલટાવી અને નવો નિર્ણય આપી દીધો છે। નિર્ણયની વિગતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ, એસસી અનુસૂચિત જાતિ અને એસટી એટલે અનુસૂચિત જનજાતિ કેટેગરીના વિદ્યાર્થીઓ યોગ્યતા આધારિત સામાન્ય કોટાની બેઠકો ઉપર પ્રવેશ મેળવવા માટે હકદાર છે તો તેમને અનામત બેઠકો ઉપર પ્રવેશ ન આપવો યોગ્ય નથી। આ
નિર્ણય જસ્ટિસ BR ગવઈ અને KV વિશ્વનાથની ડિવિઝન 2 દ્વારા આપવામાં આવ્યો છે, જેને રામ નરેશ ઉર્ફે રિંકુ કુશવાહા અને અન્ય દ્વારા મૂકવામાં આવેલી અપીલ પર આધાર રાખીને લેવામાં આવ્યો છે. જૂના કેસની વાત કરીએ તો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના પહેલાના કેસ પર આધાર રાખે છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ સૌરવ યાદવ અને અન્યને લગતા મામલો સામેલ છે. આ કેસનો સંબંધ મધ્યપ્રદેશની મેડિકલ કોલેજમાં MBBS એડમિશનથી જેમાં અનામત કેટેગરીમાં મેરિટોરિયસ વિદ્યાર્થીઓને જનરલ કોટામાં પ્રવેશ આપવામાં ના આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેસની વિગતની વાત કરીએ તો મામલો મધ્યપ્રદેશનો છે કે જ્યાં MBBS સીટ્સ સાથે જોડાયેલો છે, જ્યાં કુલ બેઠકોમાંથી 5% અનામત શ્રેણી માટે અનામત હતી. મધ્યપ્રદેશ શિક્ષણ પ્રવેશ નિયમો 2018 મુજબ ઘણી અનામત બેઠકો ખાલી રહી ગઈ હતી અને આ બેઠકો સામાન્ય શ્રેણીમાં ખસેડવામાં આવી હતી. અરજીમાં એવી પ્રાર્થના કરવામાં આવી છે કે સરકારી શાળામાં ભણેલા અનામત કેટેગરીના મેરિટોરિયસ વિદ્યાર્થીઓને જનરલ સીટ્સ પર પ્રવેશ આપવામાં આવે. પૂર્વે હાઈકોર્ટમાં કરેલી અરજીઓ ફગાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હવે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેના કારણે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને સામાન્ય કોટામાં પ્રવેશ મળે અધિકાર મળ્યો છે. આમ સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષો બાદ જે કહી શકાય કે રિઝર્વેશન પર SC, ST, OBCના ઉમેદવારોને ન્યાય આપવામાં આવ્યો છે અને હવે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેને જનરલ સીટ પર પણ પ્રવેશ મેળવી શકાશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.